નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરશું અને સાથે સાથે થોડીક મહત્ત્વની જાણકારી લેશું। સોમનાથનું જ્યોતિર્લિંગ પર્યટકોની લિસ્ટમાં પ્રથમ આવે છે। ભારતના 12 જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ જો હોય તો તે સોમનાથનું જ્યોતિર્લિંગ। જો તમે અહીં એક પણ વખત નથી આવ્યા તો એક વખત જરૂર અહીંની ટ્રીપનો પ્લાન કરો। સોમનાથ મંદિરની અંદરનો ગર્ભગૃહ પૂરો સોનાથી મઢેલો છે, જે ખૂબ જ સરસ લાગે છે। સોમનાથ મંદિરનું રેનોવેશન થયા બાદ અહીંની સુંદરતા ખૂબ જ વધી ગઈ છે અને મંદિરનું આર્કિટેક્ટ પણ ખૂબ જ સુંદર છે। દક્ષિણ પૂર્વ દિશામાં દક્ષિણ ધ્રુવ સુધી અહીં જળમાર્ગ જ આવેલ છે। તે સમયના આપણા પૂર્વજોએ કોઈપણ આધુનિક સાધન કે ટેકનોલોજી વગર જ આના ઉપર અભ્યાસ કરી સંસ્કૃત ભાષામાં આ ગોળા પર લખેલું છે। અહીં છેક સુધી પાણી જ પાણી છે। પહેલે અરેબિયન સી, પછી ઇન્ડિયન ઓશિયન અને પછી અંતમાં અંટાર્કટિકા। અહીં એક ખૂબ સરસ મ્યુઝિયમ પણ છે, તે પણ ખૂબ જોવાલાયક છે। આ મંદિર ઉપર ઇતિહાસમાં ઘણીવાર આક્રમણો થયા છે। છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં આ મંદિરનું પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું। સોમનાથ આવવા માટે તમારે ટ્રેન દ્વારા વેરાવળ સ્ટેશન આવી શકો છો। ત્યાંથી 7 કિલોમીટર જેટલું અંતર છે અને જો પ્લેનમાં આવવા માંગતા હોય તો રાજકોટ એરપોર્ટથી 90 કિલોમીટર જેટલા અંતર પર સોમનાથ આવેલ છે। રાજકોટ તથા અમદાવાદથી અહીં આવવા માટે બસની પણ વ્યવસ્થા છે। જૂનાગઢથી જો વાત કરી તો બાય રોડ 2 કલાક જેટલા સમયમાં તમે અહીં પહોંચી શકો છો અને હા, અહીં રહેવા માટે ઘણા બધા લક્ઝરિયસ ઓપ્શન્સ પણ છે। સોમનાથનું મંદિર G+ સિક્યોરિટીમાં આવે છે। અહીં ભક્તોએ દર્શન કરવા જતાં પહેલાં ફોન, કેમેરા, ઇલેક્ટ્રોનિક વસ્તુ વગેરે બહાર રાખીને જવું પડે છે। અહીં ઘણી બધી ધર્મશાળાઓ પણ છે, તેમજ જુદી જુદી હોટલો પણ છે, જેમાં એક દિવસનું ભાડું 2000થી 4000 હોય છે। આ ઉપરાંત 500થી 700થી લઈને પણ અલગ અલગ રૂમ તમને મળી શકે છે।
જો તમારું બજેટ ઓછું હોય તો અહીં ડોરમેટરીની પણ વ્યવસ્થા છે, જ્યાં તમે એક દિવસના માત્ર 90 રૂપિયા આપીને તમે રોકાઈ શકો છો. અહીં આ સોમનાથ પ્રસાદ ગૃહ આવેલ છે, જ્યાં કોઈ બી ભક્તો આવીને વિના મૂલ્યે પ્રસાદી લઈ શકે છે. અને ભક્તો માટે અહીં બેસવાની વ્યવસ્થા તથા પ્રસાદની વ્યવસ્થા પણ ખૂબ સરસ છે. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને બોલો મારી સાથે હર હર મહાદેવ.